जय सच्चिदानंद विनेशानंद जी। जय सच्चिदानंद, जय सच्चिदानंद। बोलो। बोलो। हाँ जी। नमो वीतरागाय, नमो वितरागाय, नमो अरिहंताणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो आयरियाणम, नमो वज्रायाणम, नमो वज्रायाणम, नमो लोये सव साहुणम, नमो लोये सव साहुणम, ऐसो पंचन मुक्कारो, ऐसो पंचन मुक्कारो, सौपावपणासनो, सव पावपणासनो, मंगलाणं च सौवेसिं, मंगलाणं च सौवेसिं, परमं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय जय सच्चिदानंद, जय जय सच्चिदानंद, सच्चिदानंद, जय जय सच्चिदानंद। ભરતભાઈ પદ મૂકું છું કે વિભૂતિબેન ગિલ છે. ભરતભાઈ, have you? जय सच्चिदानंद। સચ્ચિદાનંદ. આ નથી હા અને પેલા એક મિનિટ. 9 નંબર યા ફરી ગયું આનું. ઓ ભગવાન. એક મિનિટ, હા. હા આવી ગયું। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। નિવેડો લાવી દ્યો દાદા જગતમાં રૂચતું નથી કઈ। નિવેડો લાવી દ્યો દાદા જગતમાં રૂચતું નથી કઈ। हमारा पाप बाળી द्यो दखल मां सूझतू નથી કઈ। हमारा पाप बाળી દખલમાં પૂજતું નથી કઈ। ડખા જ્ઞાનમાં કીધા અને તેની બળે લહાયું। ડખા જ્ઞાનમાં કીધા અને તેની બળે લાયું। નથી દિલ કોઈનું ઠાર્યું ભૂલે આયુષ્ય બંગાર્યું। નથી દિલ કોઈનું ઠાર્યું ભૂલે આયુષ્ય બંગાર્યું। શકરિયું બાફ્યું બરહાળે જીગરમાં ડંખ તું મહી કઈ। શકરિયું બાફ્યું બરહાડે
જીગરમાં ડંખ તું મહી કઈ નિવેડો લાવી દ્યો દાદા જગતમાં રૂચતું નથી કઈ નિવેડો લાવી દ્યો દાદા જગતમાં રૂચતું નથી કઈ હિસાબે પાંચ ઇન્દ્રિયના બધા ખાતે દીટી છે ખોટ હિસાબે પાંચ ઇન્દ્રિયના બધા ખાતે દેતી છે ખોટ અમે આત્માને વેચીને થયા ભિક્ષુક દુખિયા ભોટ અમે આત્માને વેચીને થયા ભિક્ષુક દુખિયા ભોટ ન કોઈ બાપોએ સાંભળતો મૂકું ક્યાં કોક જંગલ જઈ ન કોઈ બાપો એ સાંભળતો મૂકું ક્યાં કોક જંગલ જઈ હમારા પાપ બાળી દ્યો દખલમાં સૂજતું નથી કઈ અમારા પાપ બાળી દ્યો દખલમાં સૂજતું નથી કઈ ગુરુ તમથી ફર્યા મારે જીવન ભર આગમાં જલિયા ગુરુ તમ થઈ ફર્યા માટે જીવન ભર આગમાં જલિયા જુગારે હારીને બેઠા અહંકારે જ આથડિયા જુગારે હારીને બેઠા અહંકારે જ આથડિયા લઘુત્તમ ખિલ્લી આપોને ભરાયા આંસુ આંખ મહી લઘુત્તમ કિલ્લી આપોને ભરાયા આંસુ આંખ મહી નિવેડો લાવી દ્યો દાદા જગતમાં રૂચતું નથી કઈ નિવેડો લાવી દ્યો દાદા જગતમાં રૂચતું નથી કઈ મરણને જન્મની જંજીર ક્ષણિક છે દુન્યવી મંઝિલ મરણને જન્મની જંજીર ક્ષણિક છે દુન્યવી મંજિલ હવે તો કાયમી મુક્તિ જ ખપે છે શાશ્વતી તદબીર હવે તો કાયમી મુક્તિ જ ખપે છે શાશ્વતી તદબીર નથી તકદીરમાં શાંતિ વિગતમાં પૂર્ણ છે આડઈ નથી તકદીરમાં શાંતિ વિગતમાં પૂર્ણ છે આડઈ હમારા પાપ બાળી દ્યો
દખલમાં સૂઝતું નથી કઈ. અમારા પાપ બાળી દ્યો, દખલમાં સૂઝતું નથી કઈ. વિભાવિક કરતા પદનું ભૂત હૃદયથી કાઢજો દાદા. વિભાવિક કરતા પદનું ભૂત હૃદયથી કાઢજો દાદા. સરળ ને હિત કર સિદ્ધાંત જીવનમાં ગૂંથી દ્યો દાદા. પરણને હિત કર સિદ્ધાંત જીવનમાં ગોફી દ્યો દાદા. પ્રભુ છો મોક્ષ વિધાતા, શરણ આવ્યો છું થાકી જઈ. પ્રભુ છો મોક્ષ વિધાતા, શરણ આવ્યો છું થાકી જઈ. નિવેડો લાવી દ્યો દાદા, જગતમાં રૂચતું નથી કઈ. નિવેડો લાવી દ્યો દાદા, જગતમાં રૂચતું નથી કઈ. હમારા પાપ બાળી દ્યો, દખલમાં સૂઝતું નથી કઈ. અમારા પાપ બાળી સૂઝતું નથી કઈ. દખલમાં સૂઝતું નથી કઈ. દખલમાં સૂઝતું નથી કઈ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કવિરાજે બધું સોંપી દીધું દાદાને કે તમે જ હવે લાવી આપો. આપણે બહુ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, પછી છેલ્લા ખબર પડે કે આપણાથી કશું થાય એવું નથી. સોંપી દો દાદાને, અને દાદા પછી કહે છે મને મને માથે પડે એવા જ બધા ગમે છે, કારણ કે જાતે કરવા જાય તો થાય એવું નથી. એના કરતા મને સોંપી દો તો હું ગાઈડ કરું બરાબર. બહુ સરસ. જય સચ્ચિદાનંદ ભરતભાઈ, દીકરીબેન, દિનેશ આનંદજી. આપણે જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ સત્સંગ શરૂ કરીએ. ગીતાબેન મુંબઈ થી. જય સચિદાનંદ દીપકાનંદજી. જય જય સચ્ચિદાનંદ. સચિદાનંદ. જય સચિદાનંદ. દિનેશાનંદજી જય સચિદાનંદ. દીપકાનંદજી, આ સૂત્ર છે ને દાદા ભગવાનનું મોટું આપતા સૂત્ર છે ને, હા, એટલે જૂનું 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 ને. ઓરિજિનલ 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 બોલો નંબર, બોલો જૂનું નંબર બોલો. 1980 એડિશન. 3976. અને પેજ નંબર ખબર હોય તો કહો. આ પેજ નંબર 807. ઓકે, 807. નંબર શું કીધું? 807. 3957. હા, 3957. 3957. બોલી જાઉં? એક જ મિનિટ. હાજી. આવી ગયું બસ. ઓકે, ઓકે. ગીતાબેન, ના, આ નથી.
3957 કીધું ને? 3976. પેજ નંબર શું કીધું તમે? 807. 807. મારી ભૂલ. એ વાંધો નહીં, આ તો 3976. 76. હા, બરોબર બરોબર, એક્ઝેક્ટ આવી ગયું. ઓકે, આવી ગયું સાહેબ. હાજી, હા જઈ શકે. હવે હાજી. એક સંસાર આધાર છે ત્યાં સુધી મિથ્યાત્વ સૂઝ હોય. એ સૂઝ વિનાશી ચીજોમાં સુખ ખોળે છે, અને જ્યારે સાચું અવલંબન મળી જાય તો પછી સમ્યક સૂઝ ઉત્પન્ન થાય. સમ્યક સૂઝ એમ માટે જરા સમજાવો મિનેશાનજી સાહેબજી. એટલે આ કેવું છે કે સંસાર આધાર ક્યાં સુધી છે કે જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી. હાજી, જ્યાં સુધી હું ગીતાબેન છું એ માન્યતા હતી ત્યાં સુધી એ સૂઝ કેવી રીતે કે મિથ્યા હતી. હા 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 હા. પોતે મિથ્યાત્વમાં એટલે સૂઝે મિથ્યાત્વ હોવાની જોઈએ ને. સમજાય? એટલે એટલે સુખ ક્યાં ખોરે તો કે સંસારની વિનાશી ચીજોમાં સુખ ખોર્યા કરે. એની બહાર સુખ છે એવો અહેસાસ થાય નહીં ને. વખતે કોઈ કહે તમને સ્વીકાર ના થાય. મને સુખ દેખાય છે, અનુભવમાં આવે છે, શું ખોટું ત્યારે? એટલે દાદાએ કહ્યું કે જયારે સાચું અવલંબન મળી જાય તો કોઈ સમ્યક સૂઝ ઉત્પન્ન થાય. એટલે સાચું અવલંબન એટલે ખરેખર તે અવલંબન નથી કે તો એ પોતાની દશા જ છે આખી. અત્યારે હું શુદ્ધાત્મા છું એ શું થાય કે એ ઇન્ટ્રીમ દશા કહી કહી એટલા માટે કે અવલંબન સ્વરૂપે છે. હજુ નિરાલંબ દશા ખુલ્લી નથી પૂર્ણ રૂપે. પેલા હું મિનેસ છું એનું જ અવલંબન હતું એ અવલંબન ખસ્યું. અત્યારે ઇન્ટ્રીમ દશામાં શું થશે કે હું શુદ્ધાત્મા છું એ અત્યારે ઇન્ટ્રીમ દશા આખી ખુલ્લી થઈ ગયા. એટલે હું શુદ્ધાત્મા જે શું કે સ્ટેપિંગ સ્ટોન છે. ભરેલો માલ જેમ જેમ ખાલી થતો જશે એમ અવલંબન ઘટતું જશે અને નિરાલંબ દશા આખી ખુલ્લી થતી જાય. એટલે સમ્યક સૂઝ ઉત્પન્ન થાય એટલે શું થાય કે પોતાનું મોક્ષ માર્ગ નું હિત ક્યાં છે, હિત ક્યાં થઈ રહ્યું છે એ સમજાય ને પછી એ મોક્ષ માર્ગ ના હિતમાં રહે, એ પક્ષમાં રહે. બરોબર છે, એકદમ બરોબર. એટલે પાટલો ભરેલો માલ નીકળે ખરો એમ. ચિત્ર વિચિત્ર બધી જાતનો નીકળે પણ પોતે એના પક્ષમાં ના હોય. સમજાય? એક્ઝેક્ટ. માલ સારો નીકળ્યો, ખરાબ નીકળ્યો, જે પણ નીકળ્યો પણ પોતે એ માલના પક્ષમાં ના હોય. ના સારાના પક્ષમાં કે ના ખરાબના પક્ષમાં હોય. ત્યારે એને સમ્યક સૂઝ કહેવાય ને. ત્યારે સમ્યક સૂઝ આવે. હા, બરોબર. આવે ને સમ્યક સૂઝ કહેવાય. ઉત્પન્ન થાય એટલે ખુલ્લી થાય. એ ખુલ્લી થાય આપણામાં. હા. તો એ જયારે એ વિનાશી ચીજમાં સુખ માને, કોઈક વાર આવી જાય એવું ને માને, પછી આપણે એમ કહીએ કે આ તો આપણે બીજી દિશામાં બેઠા છે, આમ નોય મારું કર્યા કરીએ છીએ આપણે. તો પછી એ કેટલી વાર સુધી એમાં એ રહેવાય છે? એટલે મૂળ વસ્તુ શું છે? હાજી. કે ભાઈ અત્યારે ત્યાં આગળ જે રસ સૂચિ પડેલા છે એ રસ સૂચિ કયા આધારે પડેલા છે? કે પૂર્વની માન્યતાઓ, બિલીફ ના આધારે. હાજી. બિલીફ ક્યાં છે? તો કે મનમાં છે. મનમાં. હા. કે બિલીફો તમે વાતચીત કરીને ધોઈ શકો કે નહીં? હા, ધોઈ શકાય ને. હાજી, જોવાય. એટલે જોઈ પણ શકાય ને ધોઈ પણ શકાય. હાજી. એટલે ધોઈ શકે એટલે શું તો કે એને ફેરવી શકો તમે. ફેરવી શકાય. હા. વાતચીત કરીને આપણે પાટલી બિલીફોને ફેરવી શકીએ. પાટલી બિલીફો જેટલી ફરી ગઈ
હવે ત્યાં પેલી પકડ કેટલા રહે, આગ્રહ કેટલા રહે, ના રે, તો એ માલ આપણને કેટલો હરકત કરતા થાય પછી, ના રે, ના હરકત કરતા થાય. સમજાય? હાજી. એટલે મૂળ વાતચીતનો પ્રયોગ આપણા માટે મેઇન છે. ફાઇલ નંબર 1 જોડે અંતસ્કરણ જોડે જેટલી વાતચીત થતી રહે, હાજી. એટલી પાછલી બિલીફો માટેનો જે આગ્રહ પકડ છે, હા હા હા. એ બધા ઢીલા પડતા જાય, ઓગળતા જાય. ઓગળતા જાય. બધી બિલીફ ખલાસ થઈ ગઈ તો પોતાની નિરાલંબ દશા ખુલ્લી થઈ ગઈ. નિરાલંબ દશા. હા, બરોબર છે. એક્ઝેક્ટ. એટલે અત્યારે પાછલા અજ્ઞાનની ચિકાસના આધારે પેલો અવલંબન લેવાઈ જાય. હા હા, બરોબર. એક્ઝેક્ટ એક્ઝેક્ટ. પણ કેમ લેવાઈ જાય છે પ્રશ્ન નથી. આપણે તો ત્યાં ખબર પડે કે ભાઈ અવલંબન લેવાઈ ગયું એટલે અવલંબન કોણ લીધું ખબર પડે કે ના પડે? હા, ખબર બધી પડી જાય. ગીતાબેન અવલંબન લીધું એમ બધું પડે. જે ખબર પડે એટલે અવલંબન નો પક્ષ છે કે છૂટવા માંડે, છૂટવા માંડે પછી કે એ ખબર પડી એટલે ત્યાં સમ્યક સૂચના પક્ષમાં ગયા. હા હા, સમ્યક સૂચના. બરોબર. હા, એટલે આપણે જોવા જવાની બહાર તો કશું જવાનું નથી. ના, જઈ શકે એવું છે નહીં. ત્યાં શું થાય કે ત્યાં આગળ ફાઇલ નંબર 1 ને કહેવું પડે કે ભાઈ જો તારે છૂટવું હોય તો તારે તારી બધી ડિઝાઇનો છોડવી પડશે. કેમ કે તું તારી ડિઝાઇન ના આધારે બંધાયેલો છે. તારી ડિઝાઇન થી તું જેટલો છૂટીશ એટલું તને બંધન ઓછું લાગશે, મુક્તતા લાગતી જશે. હાજી. હા, બરોબર છે. એટલે ત્યાં જ્યાં સમજવાનું છે ત્યાં કરવા પણ ના હોય. ના હોય. વાતચીત કરીએ એ કરવા પણ નથી. સમજાય? એક્ઝેક્ટ. કરવા પણ તો ત્યાં થાક લાગે. વાતચીત કરીએ એટલે આપણે સમજાવીએ છીએ, હવે થાક ના લાગે. ના. એટલે અને પોતાના અંદર સ્વીકાર થાય અંતસ્કરણ કે ના ભાઈ તમારી વાત 100% સાચી છે, તમે એ વાતો સ્વીકાર કરીએ છીએ. એટલે એકવાર સ્વીકાર થઈ ગયો પછી તમને હેરાન ના કરે ફરી. બરોબર છે. બરોબર છે. સાહેબ, આ સમ્યક સૂઝ છે એ આપણામાં ઉત્પન્ન થાય જ્યારથી આ બધું વ્યવહારિક વાતમાં, તો એ આપણી ડિગ્રીને પણ ઉપર લઈ જાય વ્યવહારની ડિગ્રીમાં. જો એક વસ્તુ સમજી લો કે તમારો જે ભરેલો માલ છે એની પર ઉપયોગ રહ્યો. હાજી. હા. એટલે એ ડિગ્રી ઉપર જાય છે કે નીચે જાય છે? ઉપર જાય છે. આજ્ઞામાં રહ્યા, ફાઇલોનો સંભાળ નિકાલ કરતો તો ડિગ્રી ઉપર જાય કે નીચે જાય? ઉપર જાય ડિગ્રી એ વખતે. આત્મપક્ષી કે પ્રજ્ઞા પક્ષી રહ્યા, ડિગ્રી ઉપર જાય કે નીચે જાય? ના, ઉપર જાય હંમેશા. આટલું જ સમજી લેવાનું છે આપણે. અચ્છા અચ્છા. કોઈ હા, પ્રસંગ ભલે ગમે તે થઈ ગયો પણ છેલ્લે આપણી સહી કયા પક્ષમાં? આત્મપક્ષી. આત્મપક્ષ. એક્ઝેક્ટ આત્મપક્ષ. એટલે એ થયું એટલે ભાઈ બીજું કશું કરવા પણ રહે નહીં ત્યાં આગળ. બરોબર છે એકદમ. એટલે દાદા ભગવાન આપણે બહુ સહેલું કરી આપ્યું. હા, બહુ સહેલું કરી આપ્યું છે. બહુ જોવા જાણવાનું ને બધું બહુ સહેલું છે. સહેલું છે. એટલે સરળ ને સહેલું જ રાખવું આપણે, એને અઘરું ના કરતા. ના ના, બહુ સહેલું છે આપણા માટે તો. મહાત્મા બધા પાકા કે કાચા ના પડે. એકચ્યુઅલી આ સમ્યક સૂઝ માટે કેટલા વખતથી હતું તો મેં કીધું લાવો આજે પૂછી લઉં કે આ સમ્યક સૂઝ આપણને કેટલી બધી હેલ્પ કરે છે આપણા આત્મપક્ષી. એટલે સમ્યક સૂઝ તમને આત્મા એટલે મોક્ષ તરફ ખેંચી જાય, લઈ જાય. એક્ઝેક્ટ સાહેબ. એટલે કેમ કઈ તમારો મોક્ષ માર્ગ નિષ્કંટકમાં નિરંતરાય બને. હાજી. એ રીતે તમને હેલ્પ કર્યા કરે, એ સમજ આપ્યા કરે. એક્ઝેક્ટ, એ જ સમજ આપે. આપણે એનો સ્વીકાર કરીને ચાલીએ એટલે ભાઈ થોડી વધારે હેલ્પ કરે.
પ્રજ્ઞાશક્તિ ત્યાં. બહુ સરસ. સાંભળીએ નહીં તો પછી એ કે હારું માર ખાવા દો ત્યારે થોડો. ના, એનું જ સાંભળવાનું હવે તો. આપણે મોક્ષે ઉતાવળ ક્યાં છે આપણે? ના, હવે તો ઉતાવળ કરવાની ને. ઉતાવળ તો આંબાઈ પાકતા નહીં તો મોક્ષ ક્યાંથી આવે બોલો? ના, આપણે તો પાક્કા છીએ ને સાહેબ. એટલે પાકા એટલે શું કે 5 આજ્ઞા ભરીને મારું કામ કાઢી. ના, એ તો છે એક્ઝેક્ટ સાહેબ, બરોબર. એટલે આપણું ફોકસ 5 આજ્ઞા પર હોય, એમાં જ પાક્કા થવાય. સમજાય? 5 આજ્ઞા કે મારે વહેલા મોક્ષે જવું છે કે એ બધું છે ને, એ બધી સાઈડ ટ્રેક કહેવાય. એક્ઝેક્ટ, સાચી વાત છે. મૂળ ફોકસ આપણું ક્યાં જોઈએ તો કે 5 આજ્ઞા પર. 5 આજ્ઞા કે જે સાધનના ઉપયોગથી તમે મુક્ત થઈ શકો એમ છો. બહુ સુંદર. પેલું તમને ગોલ યાદ રાખે કે મારે મોક્ષે જવું છે. ગીતાબેન ને રહેતું હોય ને કે મારે છૂટવું જ છે, એ સારી વસ્તુ છે. તો ઉપાય શું એનો તો કે 5 આજ્ઞા. એટલે આપણે અંદર એ ફિટ કરાય કરવાનું ગીતાબેન ને. બહુ સુંદર, સરસ સરસ સમાધાન થયું સાહેબ. ના બસ સાહેબ, જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વિભૂતિબેન, કેનેડા. જય સચ્ચિદાનંદ મિનિટબેન. જય સચ્ચિદાનંદ. હવે સવારે દિવ્ય દેશના આવી હતી તો એમાં એવું હતું કે પૂતગલનું આકર્ષણ જતું રહે ત્યારે કેવળ જ્ઞાન થાય. એના વિશે સમજાવો. એટલે કેટલી સીધી સરળ વાત કરી એમાં કે પૂતગલનું આકર્ષણ જતું રહે ત્યારે કેવળ જ્ઞાન થાય. કેવળ જ્ઞાન થાય. આજનું નથી, એટલે ગમે તે ખબર નહીં, વાંચવામાં આજે જ આવ્યું. દિવ્ય દેશમાં નથી, દિવ્ય દેશના જ લખેલું છે ઉપર. સવાર દિવ્ય દેશના. આજે તો 135 હતું, 136 હતું આજે. કઈ વાત જે હોય, ચાલો વાંધો નહીં. એટલે કહેવા શું માંગે છે કે જ્યાં સુધી પૂતગલનું આકર્ષણ છે એટલે શું તો કે હું મિનેશ છું, વિભૂતિબેન છું, એ જ માન્યતા રહી ને. કે જ્યાં સુધી તમે એ માન્યતામાં પડી રહ્યો ત્યાં સુધી મોક્ષ થાય ખરો? ના થાય. ત્યાં સુધી આપણો દાડો વરે ખરો? ના વરે. ત્યાં સુધી શું થશે કે પૂતગલ પક્ષી રહ્યા, આત્મા પક્ષી ના થાય. જ્યાં સુધી પૂતગલ પક્ષી છીએ ત્યાં સુધી રક્ષણ શેનું થાય? ફૂલોનું રક્ષણ થાય. પક્ષ પૂતગલ નો જ લેવાય ને ત્યાં. પૂતગલ નો લેવાય છે. એટલે ભાઈ ત્યાં આપણો મોક્ષ આપે નજીક આવે કે દૂર જાય? દૂર જાય. એટલે ખરેખર દૂર જતો નથી, પણ ત્યાં પછી સાયકોલોજી કામ કરે કે હજુ મોક્ષ થતો નથી, છૂટાતું નથી, હજુ બધો હિસાબ ભારત દેખાયા કરે છે કે ભાઈ સાયકોલોજીકલ ઇફેક્ટો ચાલુ રહે ત્યાં સુધી. ફરી આખું વાંચો એટલે ક્લિયર થાય. પૂતગલનું આકર્ષણ જતું રહે ત્યારે કેવળ જ્ઞાન થાય. એટલે પૂતગલનું આકર્ષણ જતું રહે એટલે શું થયું કે ચિત્ત વૃત્તિ બધી ક્યાં ગઈ? કે આત્મપક્ષી થઈ ગઈ, અંતર્મુખી થઈ ગઈ. અંતર્મુખી થાય ત્યારે આપણું કામ થાય ને. નિજ ઘર તરફ વળી ગઈ બધી ચિત્ત વૃત્તિ. એટલે શું થયું કે પેલા અનંત ચિત્ત હતું, એમાંથી અનેક ચિત્ત થયું. અનેક ચિત્ત માંથી જેમ જેમ પેલી નિજ ઘર તરફ વળતી જાય, જેમ જેમ નિજ ઘર તરફ વળતી જાય એમ અનેક ચિત્ત માંથી એક ચિત્ત થતું જાય. એક ચિત્ત થયું એટલે કેવું જ્ઞાન થઈ ગયું ને પછી. એટલે કેવું જ્ઞાન ખુલ્લું થવા તરફ તમે પ્રગતિ કરી રહ્યા છો દિવસે દિવસે. એટલે આ વાત પછી મને પેલું ગૌતમ સ્વામી નું યાદ આવ્યું. એટલે મેં કીધું આ કયું કે છે આકર્ષણ? એટલે ગૌતમ સ્વામી ને તો શું હતું કે ભાઈ મહાવીર સ્વામી ના, મહાવીર ભગવાન ના દેવ પર પ્રશસ્ત રાગ હતો. કે પ્રશસ્ત રાગ હતો
એના આધારે એમને મહિલા ભગવાન પર લક્ષ નતું એમનું. તો મહાવીરના પૂતગલ પર દેહ પર જ આખો રાગ હતો એમનો. એટલે હવે આ તમે પ્રસંગ પૂછેલો મને એક પ્રસંગ યાદ આવ્યો. દાદા ભગવાન ખત્રીપુરમાં હતા રસિકાકાંત ત્યાં. એટલે કોઈ દિવસે નવડામાં નંબર લાગ્યો હતો. નવડાવતા ત્યાં દાદાએ વાત કરી તમારે જે નવડાવવામાં હતા 3 જણા હતા એમ કે ઉપયોગ પૂર્વક નવડાવવાના એમ. વાત તો 100% સાચી જ હોય ને. તો બધાને 100% સ્વીકાર થાય ખરો? વિશ્વાસ શ્રદ્ધા હોય તો થાય. હું તો ત્યાં હાજર તો મને તો સ્વીકાર થયો નતો. દાદા જેવું કહ્યું સાથે મેં નક્કી કરી નાખ્યું કે દાદા તમે ભલે કહો હું એવું કરવાનો નથી. સમજાય કે મારી સમજણમાં શું હતું કે મારે તો તમે મોક્ષ જાઓ ત્યાં સુધી તમારી સેવા જોઈએ છે. એટલે હું ઉપયોગ પૂર્વક સેવા કરું તો મારા હિસાબની શું થાય? નિર્જરા થઈ જાય કે ના થઈ જાય? વાત સમજાય કે નિર્જરા થઈ જાય તો આગળ સેવા મળે ખરી? પછી ના મળે. મારે ધંધો કરવો નથી એમ. પછી દાન કહેવાની હિંમત ચાલી નથી એમ. બહાર નીકળ્યા હોય બીજા આપતા પોતાને વાત કરી હતી એમ. દાદા જ નતું કહ્યું એમ કે ખબર હતી કે દાદાને કહીશ મને ખંખેરી નાખશે પાછા. એટલે કહેવાનો મતલબ શું છે કે દાદા શું કરતા હતા કે પોતાની સેવામાં અને પણ શું કરતા હતા કે ભાઈ તમારું ધ્યાન ક્યાં આપવાનું છે, લક્ષ્ય ક્યાં હોવું જોઈએ કે મહિલા ભગવાન ઉપર. એટલે ઉપયોગ ક્યારે રહે કે મહિલા ભગવાન તરફ આપણું લક્ષ્ય હોય ત્યારે રહે ને. એ રહે એટલે તમે કઈ બાજુ ગયા કેવા જ્ઞાન તરફ જાઓ કે ના જાઓ? ભલે જ્ઞાની માટે તમને પ્રશંસ રાગ છે બધી વસ્તુ સાચી એમ, પણ તમારું કામ નીકળે ક્યારે? અંદરના ભગવાનના દર્શન કરીએ જ્ઞાનીના દેહને ચોંટી રહીએ ત્યારે ના. એટલે જ્ઞાનીને ચોંટી રહ્યા એટલે વ્યક્તિને ચોંટે કે ભગવાનને ચોંટે? વ્યક્તિને ચોટે કે બહારના ભાગને તમે. એટલે હવે કોઈ પણ મહાત્મા કે કોઈ પણ મુમુક્ષુ વ્યક્તિને ચોંટી પડે તેનું કામ નીકળે ખરું ક્યારે? આ સિદ્ધાંત દાદા ભગવાન સમજાવવા માંગતા હતા કે વ્યક્તિને ચોંટી પડશો તો માર ખાવો પડશે. માર કેમ ખાવો પડે? વ્યક્તિ જાય એટલે પછી કેટલું ચાલે? મારા દાદા ગયા, મારા દાદા ગયા, મારા દાદા ગયા, એવું ચાલે કે ના ચાલે? દાદા તો 100 વર્ષ કરતા હતા, તો આપણે કોણીએ વરગાડીને જતા રહે. કેટલું ચાલે અંદર? એટલે ત્યાં પછી દાદા માટે પ્રશંસા ઉભો રહે કે તૂટી જાય? ઉભો રહ્યો હોય ને. ના, તૂટી જાય કે દાદા મને છોડીને જતા રહ્યા. આવું કેમ કે મને હિંટ તો આપવી જોઈએ. છોડી જતા રહ્યા. બરાબર. પણ ગૌતમ સ્વામી તો બહુ વિચક્ષણ હતા એટલે એમને તો અંદર ચાલ્યું કે ભાઈ મહાવીર ભગવાન આવું કેમ કર્યું એમ. એટલે ત્યાં સપક શ્રેણી ચડ્યા ત્યાં જ અમને એક દિવસે રાત્રે કેવો જ્ઞાન થઈ ગયું, દિવાળી દિવસ જ. સમજાય? એટલે દાદા ભગવાનને જ્ઞાનીઓ તીર્થંકરનો અંગુલી નિર્દેશ ક્યાં હતો કે કેમ કહીને તમારું આત્યંતિક કલ્યાણ થાય એ બાજુ એમનો લક્ષ્ય હોય હતું. તમારું કેમ કહીને કામ નીકળી જાય. એટલે પાકા ક્યાં થવાનું કે આ ભાગમાં. એટલે વ્યક્તિને ચોટે તો આપડે માર ખાવાનો વારો આવે. એટલે બીજી રીતે કહીએ કે જ્યાં સુધી તમે વ્યક્તિને ચોટીને પડે ત્યાં સુધી શું થાય? ચંદ્રકાંતભાઈ ની એક વાત યાદ આવી. ચંદ્રકાંતભાઈ એક વાર વાત કરી હતી, અમને ઘરે બેઠા તો એમને શું કહ્યું કે જ્યાં સુધી તને સામેની વ્યક્તિની ભૂલ દેખાય છે ત્યાં સુધી તું શુદ્ધાત્મા થયો નથી. વાત કેવી સિદ્ધાંતિક છે. વાત સમજીએ તો આપણને ખ્યાલમાં આવે કે ભાઈ આવું કેમ કહ્યું? તો કે જ્યાં સુધી મને સામાન્ય ભૂલ દેખાય, તારી ભૂલ દેખાતી હોય
તો હું કઈ સીટ પર બેઠો છું? શુદ્ધાત્માની સીટ પર. વાત સમજાય છે? હું મિનસ થઈ ગયો તો મને વિભૂતિબેન ની ભૂલો દેખાય. હા બરાબર. શુદ્ધાત્માની સીટ પર બેઠો મને વિભૂતિબેન દેખાય કે શુદ્ધાત્મા દેખાય? એટલે જોવા પડે કે દેખાયા કરે? દેખાયા કરે. કે આંગુલી નિર્દેશ અહીંયા છે આખો. ઓકે. વ્યક્તિને પકડેલો શું થશે કે તમે પોતે વ્યક્તિ સ્વરૂપ થઈ ગયા, શુદ્ધાત્મા રહ્યા જ નહીં તમે. તો ત્યાં કમાણી કઈ રીતે થાય? જ નહીં. એટલે કહું કે આપણી જાગૃતિ ક્યાં જોઈએ કે અહીંયા કે આપણે હું વ્યક્તિને પકડીને બેઠો છું કે મહિલા ભગવાનને પકડીને બેઠો છું? મહિલા ભગવાન. આજે ઇમોશનલ પણ કોને ઉભું થાય? કે જે વિનસનું બેસું ત્યાં મને ઇમોશનલ પણ ઉભું થાય. તો સામે વ્યક્તિ સ્વરૂપે જ જોઉં તો મને ઇમોશનલ પણ ઉભું થાય કે આ કેમ આવું કરે, આ કેમ આવું કરે, આવું કેમ કરે, આવું તો શોભે નહીં ને, આવું તો કરાય જ નહીં ને. એટલે બીજી રીતે કહ્યું કે ત્યાં આપણો બુદ્ધિનો પક્ષ લેવાનો ચાલુ રહ્યો. વાત સમજાય? એટલે તમને છેડો ક્યાંથી ક્યાં લઈ જાય છે? કેવો જ્ઞાન ને બદલે ફરી સંસારમાં ફસાવા બાજુ લઈ જાય તમને. દશા બહુ ઊંચી થઈ ગઈ ને આપડી. એટલે આ સમજવાનું છે કે આપણને સમજાઈ જાય તો કામ થઈ જાય ને. પછી કામ કરવું ના પડે, કામ નીકળી જાય પછી. એટલે જોયું ને કે તીર્થંકરો જ્ઞાનીઓ વ્યવહારમાં કોઈ જાતની પકડ કેમ નતા રાખતા કે આ કારણથી કે એમની સમજણ એટલી સ્પષ્ટ થઈ ગઈ, ચોખ્ખી થઈ ગયેલી કે એમને કોઈ જાતનો આગ્રહ પકડ હોય ને, આગ્રહ પકડ હોય ને તો પકડવાનું રહેશું એમને. આપણને તો કેવું પડે ને દાદા કે કશું પકડશો નહીં એમ. પણ છતાં આપણે અંદર પકડાઈ જઈએ કે ના પકડાઈ જઈએ. એટલે આપણે ગમતો અને જલાઈ જઈએ. દાદા ભગવાનની દશા જુઓ કે ક્યાંય કોઈ પણ જગ્યાએ જલાયા નથી, કોઈ પણ સંજોગોમાં. અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, કોઈ પણ હોય, એમાં ક્યારેય જલાયા નથી. દાદા ભગવાનની કૃપાથી આપણને મહાત્મા બધા જ્ઞાનની પ્રાપ્તિ થઈ. એટલે ત્યાં પછી આપણા રેડ સિગ્નલ માં જાગ્રત રહેવું પડે. એટલે મહિલા ભગવાનને પકડીને ચાલે તો આપણું કામ થાય. તો કેવું જ્ઞાન ખુલ્લું થાય પછી. બરાબર? પરફેક્ટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમીબેન. जय सच्चिदानंद मिनिशानंद जी. जय सच्चिदानंद. जय सच्चिदानंद दीपकानंद जी. जय सच्चिदानंद. एक सूत्र છે दीपकानंद जी स्क्रीन पर મૂકો ને. મિનિશાનંદ जी આ સૂત્ર છે. મહાત્મા પૂછે છે શુદ્ધાત્મા હોવાની વાત સાચી પણ રિલેટિવ ને નહીં જોવાનું. દાદાજી કહે જે બની રહ્યું છે તે જોવાનું, જે બને છે તેને જોવાનું, એને જોવાનું ના કહ્યું. એટલે પોતાના શુદ્ધાત્મા પદમાં રહીને રિલેટિવમાં જ કોઈ કાંઈ બની રહ્યું છે તેને જોયા કરવાનું. પણ આવું કેમ બન્યું એવો પ્રશ્ન કે એવું બુદ્ધિનું દોડાપણ ઊભું થવું ના જોઈએ. નહીતર આપણે જે છે એને નથી સ્વરૂપ પાછું મોકલ્યું. અર્થાત ઘેર બેટા શું છે ઓલું હાથ આવી ગયું છે, સામે હાજર આવ્યું તોય આપણે મોઢું ફેરવીએ છીએ. તો એ આપણે મોઢું ફેરવીએ છીએ. તો શું એ જતું રહેવાનું? ના. તો પછી ખોટ કોને ગઈ? તો મિનિશાનંદ આમાં સમજાવો થોડું. એટલે આપણે આગળ જે વાત થઈ એના પરથી વાત પકડાવી છે. હા. કે મહાત્મા પૂછે છે કે શુદ્ધાત્મા જોવાની વાત સાચી પણ રિલેટિવ ને નહીં જોવાનું. એટલે દાદા શું કહે છે કે ચર્મચક્ષુ શું જોવાના છે? જે થઈ રહ્યું છે તો દેખાવાનું છે કે નથી દેખાવાનું? બરાબર. એને તે જ દેખાય ને.
હા આપણે હું શુદ્ધાત્મા જોઈએ ત્યાં અંદર રહેતું હોય તો ત્યાં આપણે શું કરતા કે આપણે જોવા જાણવાનું છે કે બીજું કઈ કરવાનું છે? જોવા જાણવાનું જ છે. ડખો દખલ ક્યારે થાય એટલે કે બુદ્ધિના પક્ષમાં બેસે એટલે પાછા અમીબેન થઈ જાવ એટલે ડખો દખલ થાય. એટલે ત્યારે પેલી બુદ્ધિ ચડી વાગે એટલે ત્યાં પછી એ સામે જે સંજોગ આવે એનો સ્વીકાર થાય નહીં. બરાબર. એટલે સ્વીકાર થઈને થયો નહીં એટલે શું થયું કે આપણે મોઢું ફેરવી લીધું એ સંજોગથી. એટલે અહીંયા કહેવા શું હોય તો કે મોઢું ફેરવી લીધું એ સંજોગનો સ્વીકાર ના કર્યો એ શું છે કે અંદરથી સ્વીકાર નથી કરવાનો આપણે. બરાબર. વાત ખ્યાલમાં આવે છે? હા હા હા. આજે કોઈ સારો વ્યવહાર કરી રહ્યો હોય તો આપડે વ્યવહારથી તને કેમ બધા બહુ સારો વ્યવહાર કર્યો એમ આનંદ હોય કે આટલું સારું તને વિચાર આવે છે, આટલું સારું તું કરી શકે છે. છોકરાને કેવું પડે કે ના કેવું પડે? હા કેવું પડે. તો ભાઈ અહીંયા તો એવું કહ્યું કે એ તો આવું કરે એટલે મોઢું ફેરવી લીધું કેવાય. ઓકે. તો પછી ખોટ ગઈ કેવાય ને. એટલે એવું નહીં કરવાનું ને. નહીં. એવું નથી કહેવા માંગતા. અચ્છા. એ તો શું કે છે કે વ્યવહારના સ્વરૂપે જે હોય એનો ત્યાં સ્વીકાર કરવાનો છે. એટલે સારો વ્યવહાર કોઈ કરતો ત્યારે આપણે એને એપ્રિશિએટ પણ કરીએ કે ના હોય તો બહુ સારો અંદરથી સમજવાનું છે આપણે કે વ્યવહાર કોણે કર્યો તો કે અમીબેને કર્યો. અમીબેન આ વ્યવહાર કરવા માટે સ્વતંત્ર છે તો કે ના એમની સત્તામાં તો ફરજિયાત એમને કરવો પડ્યો. ખરેખર કોણ છે તો કે ખરેખર શુદ્ધાત્મા છે. કે આ વસ્તુ ત્યાં હાજર રહે તો પેલી ખોટ ના જાય. ઓકે. એટલે બીજી રીતે કઈ હતી કે સારો વ્યવહાર કરે છે છતાં તમે સારા વ્યવહારને ના પક્ષમાં નથી, પૂતગલના પક્ષમાં નથી કહેવાનો મતલબ. એને એપ્રિશિએટ કરો છો ખરા પણ છતાં તમે પૂતગલના પક્ષમાં નથી. એવી રીતે કોઈ નેગેટિવ વ્યવહાર કરતો હોય ત્યાં પણ શું હોય તો કે આ જ રીતે બહાર વ્યવહારથી એને કેવું પડે તો ખોટું કરે છે. ત્યાં એવું ના કઈ તારો જે વ્યવહાર છે ડિસ્ચાર્જ છે અને સત્તામાં નથી પણ સત્તામાં છે, નિર્દોષ કરતા છે તે કેવું બહાર નથી કેવાનું. બહાર વ્યવહારમાં તો કેવું પડે ભાઈ તારી ભૂલ છે, આવું ના સોંપાય, આપણાથી ના કરાય. અંદર સમજો ત્યાં કરે કે ભાઈ ના ભાઈ એની સત્તામાં નતું એને ફરજિયાત કરવું પડ્યું એમ. બહાર બોલવાની સમજણ અલગ છે ને અંદર સમજવાનું અલગ છે. ખ્યાલ આવે છે? બહાર વ્યવહાર દ્રષ્ટિથી વાત કરવાની છે, અંદર નિશ્ચય દ્રષ્ટિ રાખવાની. તો આપણું કામ થાય. નહીં તો પેલી હમણાં વિભૂતિ વાત થતી હતી ને એવું આપણે વ્યક્તિ કેન્દ્રિત થઈ જઈએ, શુદ્ધતા પક્ષમાં ના રહીએ પછી. એટલે ફાઇલ નંબર 1 નો પક્ષ લીધો અથવા બીજી કોઈ પણ ફાઇલો નો પક્ષ લીધો એટલે ત્યાં પછી આપણું કેવું જ્ઞાન દૂર જાય પછી. બરાબર. તો આ જે ઓવરવાઇઝ છે ને સ્વામીજી, આ બુદ્ધિનું દોરડાપણ જે આપણે દાદા ભગવાને કીધું કે તમને મહાવીર સ્વામીના પદમાં બેસાડી દીધા છે પણ આ ઓવરવાઇઝ પણ તમને હેરાન કરશે. તો એ ઓવરવાઇઝ પણ દેખાતું કેમ નથી? સમજ્યા? જરાક ઓળખાણ પાડો ને એની એક્ઝામ્પલ આપીને. જો હું સીધી સાદી વાત આપણા દાખલો લઈએ, આપણે હમણાં જે વાત કરીએ એ પ્રમાણે લઈએ દાખલો આપણે. તો કોઈ દાદા ભગવાને કહ્યું ને કે દરેક જીવ નિમિત્ત છે, નિર્દોષ કરતા છે, બરાબર? હવે ત્યાં આપણે બંને આજ્ઞા સાથે ના વાપરીએ તો શું થાય કે ત્યાં પણ બુદ્ધિ દોરડા પણ ચડી વાગે. આપણે જે અંદર સમજવાનું છે, અંદર જે સમજવાનું છે આપણે બહાર બોલીએ કે ના ભાઈ આ તો નિમિત્ત છે, નિર્દોષ એમનો જે વ્યવહાર છે ભાઈનો એ તો ડિસ્ચાર્જ છે, એમાં એ સ્વતંત્ર ક્યાં છે કે આ જે બોલે દોરડા પણ કર્યું કેવાય.
ખ્યાલ આવે? બરાબર. તો કે આ વસ્તુ અંદર સમજવાની છે હા, આપણે. એક્ઝેક્ટલી. એટલે અંદર સમજ એટલે શું થાય કે આપણે અંદર અંતસ્કરણમાં એ વ્યક્તિ આપણને દોષી ના દેખાય એટલા માટે. બરાબર. તો એ બુદ્ધિ દોડા પણ ના કહેવાય. અંદર એ સમજણ હાજર હોય તો બુદ્ધિ દોડા પણ ના કહેવાય. બહાર બોલ્યું એટલે આપણે ઇમોશનલ થયા. ઇમોશનલ ક્યાં થયો કે બુદ્ધિ ચડી વાગે ત્યારે. વાત સમજાય છે? હા, સમજાય છે. એટલે અંદર એટલે અંદર વાણીમાં પણ ના નીકળવું જોઈએ ને, અંદર ખાલી સમજમાં રહેવું પડશે. અંદર વાણીમાં નીકળે એની દવા થાય. અચ્છા. બહાર તમે જે કર્યું ને એ તો દોડ પણ ઉગાડું જ થઈ ગયું ને. હા, તો ઉગાડું થઈ ગયું. બરાબર. વાત સમજો. અંદર ચાલુ એ તો તમે રિપેર કરી શકો છો ને પાછા ફરી અભિપ્રાય ફેરવી શકો ને તમે. થઈ શકે છે. બરાબર છે. હા. એટલે શ્રીમદે કહ્યું ને કે જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં ત્યાં તે હોય. સંકેતના લક્ષણ શું થાય કે જ્યાં જ્યાં જે યોગ્ય છે એટલે જ્યાં જે યોગ્ય છે એ પ્રકારનો વ્યવહાર હોય જ એનો. વાત સમજાય? હા, સમજાય. એટલે બીજી રીતે સમજાયું કે ભાઈ વ્યવહારમાં છોકરો ભૂલ કરતો હોય, એકનો એક છોકરો હોય તો એને કેવું પડે કે ના કેવું પડે? કેવું પડે. હા. કે એને ના કહીએ એટલે શું કહેવાય? ના, તો વ્યવહાર બરોબર ના કહેવાય. એટલે વ્યવહાર ખોટો કહેવાય કે ના કહેવાય? ખોટો કહેવાય. હા. તો કે જેવું છોકરા માટે છે એવું જ દરેક વ્યક્તિ માટે લાગુ પડે કે ના પડે? એ તો છોકરા માટે નેગેટિવ થઈ ગયા. છોકરાને 2 અક્ષર ખકડાઈને કયા એટલે કે તમારા વિરોધી થઈ ગયા? ના. કે ના, તમને એના માટે લાગણી છે માટે વાત કરો છો. બરાબર. દાદા ભગવાન જોડે ફૂલ લઈને જતા હતા તો દાદા ભગવાન અમને લોકોને ફાયરિંગ આપતા હતા. નતા આપતા એવું નહીં. દાદા એવું નતા કે તમે ભાઈ મારા આપતા પુત્રો છો એટલે મારે તમને સાચવવાના, તમારી ભૂલ હોય તો મારે રક્ષણ કરવું, એવું ક્યારેય નથી કહ્યું. બરાબર. જવું લાગે જાહેરમાં ઝટકી નાખતા હતા. સમજાય? જ્યાં જ્યાં જે કહેવાનું હોય તો કહેતા હતા દાદા. એટલે ક્યાંય કોઈનું રક્ષણ નથી કર્યું. એટલે બહુ પહેલા દાખલો પણ આપ્યો હતો મેં. ખિસ્સીભાઈ જે પહેલા સગર સંગપતિ આપણા હતા, દાદા ભગવાન એક વાર એમને કહ્યું કે તમે સંઘની આટલી બધી સેવા કરો છો, જ્ઞાનદાન નું કામ કરો, પુસ્તક પ્રકાશન નું કામ કરો, મહાત્માની આટલી સેવા કરો, સંઘની સેવા કરો, એના શું થાય કે જ્ઞાની પુરુષો એમ પટેલ નો રાજીપો તમારી પર રહે. એનાથી દાદા ભગવાનની કૃપા ના ઉતરે. હવે જમાનામાં આમ કહીએ તો એમનો વન મેન શો તો એવું કહીએ તો ચાલે. બરાબર. તમને જે ફૂલી સપોર્ટ કરતા હોય તો તમે એને એવું કહી શકો ખરા? તો વિચાર તો આપણે બેસાડી દઈએ. બરાબર. દાદા ભગવાનની દશા કેવી હતી કે પોતે ખેતસીભાઈ ને જોઈને વ્યવહાર નતા કરતા. એમનું આત્યંતિક હિત, એમનું કામ કેવી રીતે નીકળી જાય એ આશયથી વાત કરતા હતા. એ આશયથી. આટલું કયા છતાં ખેતસીભાઈ ને દુઃખ નતું થયું, ખોટું નતું લાગ્યું. સંઘ છોડીને જતા નતા રહ્યા. બરાબર. પણ દાન ની વાતનો મર્મ પકડી ને એમણે પોતાનું કામ કાઢી લીધું. ત્યાં અમને બુદ્ધિ ડાપણ ઉભું નતું થવા દીધું ખેતસીભાઈએ. દાદા મને એવું કે એટલે ખેતસીભાઈ થઈ નતા ગયા કે અહીંયા વસ્તુ આપણે આ સમજવાની છે. વખતે તમે અમીબેન થઈ જાઓ તો પાછળથી એનું ધોઈ નાખતા આવડવું જોઈએ. એટલે પ્રતિક્રમણ કરીને પાછળથી અભિપ્રાય ફેરવી નાખવો પડે. સંજોગો દબાણ વખત થઈ ગયું તો એનો વાંધો નથી. એનો પક્ષ ના હોવો જોઈએ કોઈ પણ. બરાબર છે.
હા બરાબર છે. આગળ વધશું. હા હા. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ, જય સચિદાનંદ, જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રેખાબેન જૈન, મુંબઈ. જય સચ્ચિદાનંદ. જય નિમિષ આનંદજી. જય સચ્ચિદાનંદ દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. મારો એક સવાલ હતો કે વિકલ્પી થાય એટલે જવાબદાર થાય. જવાબદાર થાય એટલે કુદરત ફટકો અવશ્ય આપે જ. કુદરત કોઈને દુઃખ આપતી નથી. કુદરત તો બધાને હેલ્પફુલ જ છે. બરાબર. બોલો શું ના સમજાયું આમાં? એટલે વિકલ્પી થાય એટલે જવાબદાર થાય એટલે પહેલું ત્યાં જ ખબર નથી પડી હજી. હા, તો રેખાબેન થાવ એટલે વિકલ્પી થયા કે ના થયા? હા હા બરાબર. ખરેખર શુદ્ધાત્મા છીએ આપણે. હા. પણ શુદ્ધાત્માનો વિકલ્પ ગીતાબેન થઈ જઈએ આપણે. હા. એટલે કોઈ જવાબદારી માથે આવે કે ના આવે? અચ્છા. હા હા. એટલે લેવા જવી પડે કે આવી જ જાય? આવી જ જાય. હા. એટલે પછી એ બધો માર ખાવો પડે કે ના ખાવો પડે? બરાબર છે. હા. કોઈએ મારવા આવવું પડે? કોઈએ દંડ આપવા આવવું પડે? નહીં. કે ના. એટલે અહીંયા દાદાએ આપણને જે આજ્ઞા આપી હશે ને માટે આપી કે ત્યાં આગળ મિનસ થઈ જતા આવીએ તો પાછું ત્યાં જાગૃત થઈ જઈએ. કઈ રીતે જાગૃત હોય તો કે મિનસ થાવ એટલે અંદર આનંદ રહ્યા કરે કે ઘટવા માંડે. તમે રેખાબંધ થઈ જાઓ તો આનંદ વધે કે ઘટવા માંડે? તો આનંદ હવે ઘટે. આનંદ કેમ ઘટે તો કે આજ્ઞા ચૂક્યા માટે. બરાબર. હા. સમજે? હા. વિકલ્પી થયા માટે પેલું પેમેન્ટ આવ્યું ને કઈ કરે. હા 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 હા. આવ્યું ને પછી આવું શુદ્ધાત્મા જો રહે તો પેનલ્ટી કોઈ જાતની આવે ખરી? ના ના ના. આટલું જ સમજવાનું છે. હા હા. એટલે હરીફરીને બધું શુદ્ધાત્મા ઉપર જ આવ્યું છે. બરાબર. એટલે દાદા ભગવાનની કોઈ પણ વાત જુઓ તો તમને પાછું સેન્ટર પોઈન્ટમાં જ લાવી દે. હું શુદ્ધાત્મા ત્યાં જ લાવે. ઓકે. હા એટલે જવાબદારી માંથી તો એટલે જવાબદાર થાય એટલે કુદરત ફટકો અવશ્ય આપે જ. બરાબર છે. કુદરત કોઈને ત્યાં શુદ્ધાત્મા છું એ રહ્યા કરે તો ધીરે ધીરે ફટકા માંથી બહાર નીકળતા જઈએ કે ના નીકળતા જઈએ? એકદમ નીકળતા જઈએ. બરાબર છે. કશું કરવું પડે? ના કશું કરવું ના પડે ભાઈ ત્યાં આગળ. એટલે દાદાએ તો આપણે કેટલા ફટકા માંથી બહાર કાઢી નાખ્યા. 24 કલાક માર ખા કરતા હતા એના બદલે 24 કલાક જલસા થઈ ગયા ને. સાચી વાત છે. એટલે એવી દશામાં દાદાએ આપણને બેસાડ્યા છે. હા એટલે એમનું ટૂંકમાં એમ જ છે કે બધામાં શુદ્ધાત્મા જ જોવાનું છે ને આપણે શુદ્ધાત્મામાં રહેવાનું છે. તો બધી જવાબદારી તમે શુદ્ધાત્માની સીટ પર બેઠા હો તો જ સામે શુદ્ધાત્મા દેખાય ને. હા બરાબર છે. રેખાબેન થઈ જાવ તો શુદ્ધાત્મા દેખાય ખરા અમે? ના. કા સમજવાનું? એકદમ ખબર પડી ગઈ. જવાબદારી એટલે રહે જ નહીં. બરાબર છે. તમે શુદ્ધાત્મા છો. જવાબદારી બધી રેખાબેન ની છે. તમારી કઈ નથી. એટલે રેખાબેન થયેલા આખો બોજો માથે લઈ લીધો. હા. દાદા પર દાખલો આપતા હતા ને કે આ સંસાર રૂપી ઘોડો છે કે બોજો એ ઘોડા પર મૂકવાનો કે આપણે માથે બોજો લઈને ઘોડા પર બેસવાનું? બરાબર છે. ઘોડા પર જ મૂકવાનું. સમજાય ને? આપણે શુદ્ધાત્મા છે ભાન થઈ ગયું આપણને, પણ છતાં પાછા રેખાબેન થઈ જઈએ એટલે શું થાય? પેલો બોજો આખો માથે લઈ લીધો આપણે. બરાબર છે. રાઈટ. જે બોજો વ્યવસ્થિત શક્તિ લઈને ફરે, કુદરત લઈને ફરે, એ બોજો આપણે એના જોડે લઈને આપણા માથે ચડાવી દીધો. કેટલા પરોપકારી કહેવાય આપણે. બહુ સરસ સમજણ પડી ગઈ એકદમ. મોબિલાઇઝિંગ નેચર સારો કહેવાય ને. હા
ના એટલે માર ખાવો પડે ને ભાઈ ત્યાં. ના ના બરાબર છે, એકદમ પાક્કી વાત થઈ ગઈ, સરસ સમજાઈ ગઈ. બરાબર છે. આપણે માથા ઉપર લઈએ જવાબદારી, આપણે રેખાબેને લઈ લીધી વગર મતલબની. હા એટલે રેખાબેન થાવ એટલે જવાબદારી માથે લીધી. અને પછી કુદરત ફટકો પણ મારે. બરાબર છે. રેખાબેન થાવ તો જ માર પડે ને, નહીં તો માર પડે જ નહીં ને. સમજાય? ભાઈ એક સ્વરૂપ થયા માટે પેલો માર ખાવો પડે. હા બરાબર છે. કુદરત નો દંડ ક્યારે આવે? તો જે નથી એ તમે થઈ ગયા માટે દંડ આવ્યો. હા રાઈટ. જે છે એને દંડ આવે. શુદ્ધાત્મા ક્યારે દંડ હોય છે? હા ના ના કેમ શુદ્ધાત્મા રોજ ચાલો 2 દંડા મારીએ તમને? સાહેબ આમાં રહીએ છીએ ને, આ બધું સાંભળીએ છીએ, સત્સંગ કરીએ છીએ ત્યારે બધું યાદ રહે છે, પણ પછી પાછું ભૂલાઈ જ જાય છે શુદ્ધાત્મા. કે આપણે તો શુદ્ધાત્મા છીએ, આપણે બધું. એટલે આ કેવું કોઈ છે, જવાબદારી છે જ નહીં, પણ આપણે માથે લીધી છે એ પેલું એકદમ ભૂલાઈ જ જાય છે વ્યવહારિક લાઈફમાં. અનંત અવતારથી પેલો બોજો માથે લઈને ફરવાની ટેવ પડેલી ને. હા 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 હા. એટલે ભાઈ બોજો માથે હોય ને તો એવું લાગે કે અજુગતું લાગે આપણને, કઈક બરાબર નથી એવું લાગે. પણ પછી આવું તો જો કુદરત થાકી જાય ને કે લાવ પાછો બોજો મારા માથે રાખો સારું લાગે. એમ નહીં, પણ જો એવું ના રાખી તો એમ લાગે કે તો લાઈફમાં શું છે કે કામ જ નથી એમ. સંસારિક કામ તો પછી કઈ રહેતું જ નથી. જો આટલું ઈઝી વિચારીએ તો પછી તો આપણે તો કઈ કામ જ નથી રહેતું, આપણે કઈ કરવાનું જ નથી. એટલે આપણે કરવાનું છે ને, શુદ્ધાત્મા ક્યાં કરવાનું છે? જે કરવાનું છે રેખાબેન જ કરવાનું છે. કેમ કે રેખાબેન ને છૂટવું છે. એ છૂટવાનો રસ્તો શું? કે આ જ રસ્તો, આ સમજણ જેટલી પાકી થઈ અંદર એ જ રસ્તો. એટલે દાદા ભગવાને ક્યારે એવું નથી કહ્યું કે ભાઈ આ બધું તમે તમારા ચારિત્રમાં લઈ આવો રાતો રાત. આજે સાંભળ્યું હોય કાલથી તમારું વર્તન માં જ જોજો એવી વાત નથી કરી. એમણે શું કહ્યું તમે સત્સંગના પરિચયમાં રહી આ બધી વાતો સમજી લેજો. સાચી વાત. આ જ્ઞાનને સમજી લેજો એટલે સમજ કરજો એમ. હા એ જ કહું છું કે જો જયારે સમજાઈ જશે ત્યારે તો એમ લાગશે કે આપણી પાસે કઈ કામ જ નથી, બધું એમને વિતરાગ આવી જાય તો આટલું બધું સમજી લઈએ તો. પેલા કેટલા વર્ષે આવો સત્સંગમાં તમે? ના મેં ખાલી આ લોકડાઉન માં જ ચાલુ કર્યું છે, અને એ બી અડધા લોકડાઉન. સત્સંગમાં કેટલા વર્ષોથી આવો છો? હું ખાલી સેટરડે અહીંયા બોમ્બે અહીંયા અંધેરી જતી હતી ક્યારેક. એવું નથી કરતો. સત્સંગના પરિચયમાં કેટલા વર્ષોથી આવ્યા તમે? લગભગ 3 જ્ઞાન લીધા ને 3-4 વર્ષ થયું ત્યારે છે. 3-4 વર્ષથી આવો છો બરાબર? વધારે થયા હશે કદાચ. જે થયા 5 વર્ષ. હું આમાં આની અંદર આવતા જ મને કનુ દાદા જયારે માઉન્ટ આબુ ગયા હતા ને ત્યારે હું ફર્સ્ટ ટાઈમ આમાં આવી, કનુ દાદા ને મળી, બધું પહેલી વાર છે. હા પેલા હું કહું 10 વર્ષ થયા. 10 વર્ષે પરિચયમાં આપણે દિવસે દિવસ સમજ વધતી જોઈ જોઈએ ને. હા એટલે સમજણની ક્લેરિટી થવી જોઈએ કે ના થવી જોઈએ? થવી જોઈતી હતી, પણ જેમ સમજણની ક્લેરિટી થતી જાય એમ દિવસે માર ઓછો ખાવો પડે. બરાબર છે. હા હવે સમજી. આ થર્મોમીટર. સરસ, બહુ સરસ. એટલે આપણે આજે જ્ઞાન સમજીએ છીએ એ વિતરાગોનું જ્ઞાન સમજીએ, કોઈ વ્યક્તિનું જ્ઞાન નથી. હા બરાબર છે. દાદા ભગવાને શું કહ્યું હતું? અમે આજે આપીએ છીએ તમને કે અમારું જ્ઞાન છે એવું કહેતા હતા કે ના, વિતરાગોનું જ્ઞાન છે, અમે ખાલી નિમિત્ત છીએ. સમજે? બરાબર. એટલે મૂળ પુરુષનું જે જ્ઞાન છે એ અમને વચનબળ જે સિદ્ધ થયેલું છે એના આધારે એ વચનબળ શબ્દો આપણને અસર કરે છે, અલગ અલગ નિમિત્તના આધારે. નિમિત્તની દશાના આધારે નહીં. નિમિત્તની દશા હેલ્પ કરે એની ના નથી પાડતો, મૂળ અસર છે નહીં કે જે વચનબળ વાળા શબ્દો છે એની અસર છે. વચનબળ વાળા શબ્દ એટલે હું સમજી નહીં. દાદા ભગવાનની જે વાતો છે કે વચનબળ આખું એમનું ઉભું થયેલું ને એમના ચારિત્રમાં આવેલું હતું એ બધી વસ્તુઓ. ઓકે, અચ્છા. 100% ચારિત્રમાં આવેલી હતી માટે આપણને અસર કરે છે એમની વાતો. હા બરાબર છે, રાઈટ. થિયરિટિકલ વાત નથી લાગતી, પ્રેક્ટિકલ વાત લાગે છે. પ્રેક્ટિકલ લાગે.
બહુ સરસ સમજ પડી. ચલો જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. નીતાબેન જય મુંબઈ. જય સચ્ચિદાનંદ દીપકાનંદ જય સચ્ચિદાનંદ જય મિની. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ નીતાબેન. આપ તો દાદા ભગવાન આપતો સૂત્રમાંથી પ્રથમ આવૃત્તિ 1980 એમાંથી છે ને કન્ટિન્યુ છે 1877 પછી 78 અને 79 એટલે આવી રીતના 3 નું છે વાંચું પેજ છું. નંબર બોલો, પેજ નંબર. પેજ નંબર નથી મને આમાં. વાંધો નહીં. શું છે સૂત્ર નંબર બોલો. સૂત્ર નંબર 1877 1877 ઓકે. કાંટા ઉપર સૂઈ રહેવું તેનું નામ કંટાળો. હમ. કંટાળો એ જ ચિંતા. બરાબર, આજનામાં આવેલું છે. હા આજમાં આવ્યું છે. કંટાળો આવે ત્યારે શોધખોળ કરવાનો ટાઈમ આવે ત્યારે ખરો પુરુષાર્થ કરવાનો વખત આવે છે ત્યારે આ લોકો એને પાછું ધકેલે છે. હમ. તો કંટાળો એક્ઝેક્ટલી એટલે જો અહીંયા પહેલું સૂત્ર કહ્યું આપણે કે કાંટા ઉપર સુઈ રહું તેનું નામ કંટાળો. હા એ જ ખબર નહીં પડી કાંટા ઉપર એટલે થોર્ન્સ. હા થોર્ન્સ ખ્યાલ આવ્યું પણ એક્ઝેક્ટલી શું થોર્ન્સ ને એટલે- શું કહેવાનું? એટલે એ સમજાવવા શું માંગે છે તો ભાઈ ખરેખર તમે કોણ છો? ખરેખર હું શુદ્ધાત્મા છું. એ શુદ્ધાત્મા ના પદમાં તમે રહો હા તો તમને કંટાળો આવે ખરો? કોઈ પણ સંજોગ આવે, અનુકૂળ હોય પ્રતિકૂળ હોય ગમે તે હોય, હા ત્યાં કંટાળો ના આવે. ના આવે. પણ અહીંયા શું કહે છે કે કંટાળો ક્યાં આવે કે કાંટા ઉપર સુઈ રહ્યો તેનું નામ કંટાળો. હા એટલે નીતાબેન થઈ જાઓ એટલે કાંટા પર સુઈ ગયા. હા 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 વાત સમજાય? હા 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 એટલે એના સંદર્ભમાં આગળ આવે કંટાળો એ ચિંતા છે તો હું જ નીતાબેન છું એ માન્યતા રહે એટલે ત્યાં પેલું આપણે હા આધાર આપ્યો ચિંતાને. ચિંતા થાય. હા 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 બરાબર. એટલે આગળ કહ્યું કે કંટાળો આવે ત્યારે શોધખોળ કરવાનો ટાઈમ આવે હા ત્યારે ખરો પુરુષાર્થ કરવાનો વખત આવે છે ત્યારે આ લોકો એને પાછું ધકેલે છે. ઓકે. હા હા એટલે આવો કંટાળો આવતો હોય હા ત્યારે શોધખોળ કરવાનો ટાઈમ મળે ને. સ્કોપ ક્યારે મળે? બરાબર. તો રિસર્ચ ક્યારે થાય? હા કે અંદર મશીનરી ચાલે ત્યારે ને. કે આવું અંદર મશીનરી ચાલતી હોય બતાવે આમ છે ને આ નથી, આવું કરવા ના જાય, આવું બધું કે કંટાળી ગયો હોય આ બધામાં. કે એ કંટાળ્યો ત્યારે શું થાય તો કે એને એમાંથી બહાર નીકળવાની શોધખોળ કરવાનો સ્કોપ મળે. એટલે દીપકાનજી આગળનું સૂત્ર એ ફેરવ્યું એમાં. હા હવે આવ્યો. એટલે ભગવાન કહે છે કે જેને સંસાર કંટાળો જરા કે લાગતો નથી તે મોક્ષે જવાના લાયક જ નથી. એટલે એ વાત બીજી રીતે સમજીએ આપણે કે અનંત અવતાર સંસારમાં છીએ પણ ક્યારેય કંટાળો આવ્યો તો ખરો? નહીં. મજા આવી હતી એમાં. હમણાં જ આપણે સ્ટાર્ટિંગમાં પદ ગાયું કે નિવેડો લાવી દો દાદા જગતમાં રૂચતું નથી કઈ. ગાતા હોય ત્યાં તો શું થાય બસ હવે નિવેડો લાવી જ દો. હા હવે લાવી. પણ જેવું પદ પતે એની સાથે કપડા ખંખેરી પાછા હતા તેના ત્યાં. એટલે કેટલું આપણે એને પ્રેક્ટિકલી લઈએ છીએ આપણે. નથી આ તો રિલેટિવમાં ગાયું આપણે બરાબર. પણ સમજવાનું રિયલમાં હું શુદ્ધાત્મા એ સમજી લીધું એટલે કામ થઈ ગયું આપણું. તો નિવેડો તો આપણો આવી ગયો ને હવે. ના ના ના. એટલે ત્યાં પછી એના માટે સિન્સિયરિટી કેટલી રહે? ના રે. કે હું અહીંયા દાદા શું કહેવા માંગે કે ભગવાન કહે છે કે જેને સંસાર કંટાળાવાળો જરા કે લાગતો નથી તે મોક્ષ જવા લાયક જ નથી. કરેક્ટ. હા હા એક સેકન્ડ
એક સેકન્ડ માટે સંસાર કંટાળો લાગ્યો જ કોઈને? નહીં, હવે તો કંટાળો જ લાગે છે. જોજો મહાત્મા જોડે બેઠા છે, પાછળ બેઠા હશે. હમણાં જરા અંદર ગયા. હા, એટલે તમારી બોલવાની હિંમત ચાલી. એ પુઢे ચલા. પણ હું એ જ સમજમાં મને એમ જ થયું કે કંટાળાને કેમ એવી રીતના કીધું છે. મેં કીધું કંટાળો આવશે તો જ આપણે મોક્ષ માટે એટલે વધારે કરીશું, તો મને જરા એ ખ્યાલ નહીં આવ્યો એટલા માટે. એટલે કહેવા શું માંગે છે હા, કે કહ્યું તમારા રસ સૂચિ કઈ બાજુ પડેલા છે? હા, બોજો તો સંસાર બોજા રૂપ લાગે છે. લાગે એટલે જ મને એમ થયું કે કેવી રીતના આવી રીતના બધા સત્સંગ ને પેલી એની વાઈફ સાંભળતી હશે ભાઈ. નહીં કે કઈ નહીં કે એટલે મને પ્રોબ્લેમ થઈ ગયા તમને બોજા રૂપ લાગતો માં તમારી સેવા કરવાની જરૂર નથી એવું કઈ. આ તો મારે અંદર લાગે છે, હું તો એકચ્યુઅલી પછી બહાર તો કઈ પછી. એટલે આ વસ્તુ આ સમજવાની છે કે બહાર બોલવા નથી કે મને કંટાળો લાગે છે. બહાર તો વ્યવહારની રીતે કરવો જ પડે. દાદાલાલ ને કહેવું જ પડે કે મને તો બહુ ગમે તમારી જોડે. એવું ના કે મને કંટાળો આવે છે, આ ઘરે બોજા રૂપ લાગે છે, સંસાર બોજા રૂપ લાગે છે, એવું ના કહેવાય. અંદરથી સમજવાનું કે આ બધો શુદ્ધાત્માની બહાર જવું પડે કઈ પણ, એટલે બોજા રૂપ લાગે. દાદા ભગવાને એક વાત બહુ સરસ કરી. કુદરતી પેલું મંદિર નું સિમંદર સ્વામી કૃષ્ણ શિવ નું મંદિર બનાવવાનું જે એમને પ્રેરણા આવી, તો દાદા ભગવાને શું કહ્યું કે આ બધો વ્યવહાર જ્ઞાની ને હોય નહીં કે, પણ છતાં હવે કુદરતી આવ્યું છે અમારે ભાગે, એટલે અમારે રોલ ભજવવો પડે છે. બરાબર. કે રોલ કરવાનો હોય એટલે ત્યાં એટલું શુદ્ધાત્મા બહાર નીકળવું પડે કે ના નીકળવું પડે? હા, એ ત્યારે બરાબર, ત્યારે એક્ઝેક્ટલી શું કરવાનું. એટલે દાદા કહેતા હતા કે આ જમવું પડે ને તો કે અમને એનો બોજો લાગે કે આપણી દશા કેટલી સારી છે. આપણને તો બોજો ક્યારે લાગ્યો જ નથી અત્યાર સુધીમાં. ના ભાવતું ક્યાં જમવાનું આવી જાય તો બોજો લાગે એમ કે હારું ક્યાં જમવાનું આવ્યું. તો ભાવતી રસોઈ બનતી હોય ત્યાં તો બોજો લાગે જ નહીં ને. એટલે જ્યાં ગમતા સંજોગો હોય ત્યાં કોઈ પણ સંજોગોમાં કંટાળો ક્યાં આવે જ છે. ના ગમતો સંજોગ ભેગો થાય ત્યારે કંટાળો આવે, પણ જો એ સંજોગ પતે એટલે પાછા હતા ત્યાં ત્યાં આપણે. એટલે મોક્ષ જવાબ માટે કેટલા બધા લાયક કહેવાય. સમજાય? બરાબર. એટલે ફાઇલ નંબર 1 ને કહેવાનું આપણે કે ભાઈ આ બધા રસ સૂચિ એવું સંસાર બાજુ પડેલા છે કે એના આધારે પેલો કંટાળો ઉભો થતો નથી તમને. બોજો સજ્જે લાગતો નથી. બરાબર. બોજો કેમ નથી લાગતો કે તમે નીતાબેન થઈ જાઓ છો માટે. ત્યાં લક્ષમાં રહે, ધ્યાનમાં રહે કે ખરેખર હું શુદ્ધાત્મા છું. પછી ત્યાં ભાઈ રોલ કરવાના આવે તો રોલ કેટલા ઇન્ટરેસ્ટ પૂર્વક થાય. હા, એટલે રોલ કરવાનું ઇન્ટરેસ્ટિંગ. રોલ કરો ખરા, 100% પાકો કરો, પણ ઇન્ટરેસ્ટ ઉભો ના થાય. ના, ઇન્ટરેસ્ટ ના ઉભો થાય. બરાબર છે. સમજાય? હા, બરાબર. સ્ટેજ ઉપર રાજા રોલ કરતા હો તો ત્યાં તો જોબ બતાવવો પડે કે ના બતાવવો પડે? સ્ટેજ ઉપર બધો અવાજ કપાય છે. રાજાનો રોલ કરતા હોઈએ સ્ટેજ ઉપર, જી જી, તો ત્યાં સ્ટેજ ઉપર રોબ રાખવો પડે કે ના રાખવો પડે? બતાવવો પડે કે ના બતાવવો પડે? હા, હું રાજા છું. અંદર સમજીએ કે ના સમજીએ? નહીં, અંદર આપણી સમજ હોય કે ના આ તો રાજાનો રોલ કરું છું, બાકી કઈ રાજા નથી. આમ બરાબર. ઘરે જઈને દંડા જ ખાવા પડે છે રાણીનાથના. એવું એને હાજર રહે કે ના રહે?
કે હું અહીંયા પેલું હાજર રહ્યા પણ કે ભાઈ રિલેટિવ પોઈન્ટ ઓફ વ્યૂ શું રિયલ પોઈન્ટ ઓફ શુદ્ધાત્મા છું તે સંસાર ભાઈ કેટલો ચોટે ત્યારે કે મોક્ષ જવા લાયક થઈ ગયા આપણે બરાબર પેલું નિરંતર છૂટું છૂટું રહ્યા કરે એટલું મોક્ષ તરફ આપણી પ્રગતિ થયા કરે કરવી ના પડે બરાબર બરાબર બોલો બીજું બસ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ ઓકે આપણો સવાલ પતી ગયા છે નીતાબેન તમે ઓનલાઈન રહેજો મિલેશાનંદજી ત્રિમંત્ર બોલાવજો નીતાબેન નમો વિતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આય રિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સૌ સાહુણમ નમો લોય સવ સાહુણમ એસો પંચન મુક્કારો એસો પંચન મુક્કારો સૌ પાવપણાસણો સવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેસિમ મંગલાણં ચ સવેસિમ પરમમ હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ